શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધોરણ 1 થી 5 અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાના આદ્ય સ્થાપક શ્રી રજનીકાંત જાની જેઓના શતાબ્દી વર્ષ નિમિત્તે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેઓની પુણ્યતિથિ હોય જોયફુલ જર્નીઝ નામક સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। શાળાના બાળ રંગભૂમિ હોલમાં આ કાર્યક્રમ યોજાયો, જેના મુખ્ય અતિથિ અને વક્તા તરીકે ડૉક્ટર ભીખુ પટેલ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શાળાના ટ્રસ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા। શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી પંકજ જાની, એકેડમી હેડ નીતાબેન જાની, ટ્રસ્ટી હિરેન જાની, કમલકાંત પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા। બાળકોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી અને સૌને અભિભૂત કર્યા હતા। Of 17th Punyatithi of Sri Rajnikant Jani sir and celebrating his 100th centennial birth anniversary. Today is very important day for all of us. Not a single person we have met who has not told that he has touched our lives. He motivated, he inspired, and I remember he even scolded us. But now I feel it was for good of us, for growth of us, and to meet the future challenges in the modern world. The architect of Shreyas Institute, he has made all the infrastructure available from kindergarten to primary, from secondary, science laboratory, library, computer lab, staff room, etc., etc., and many more projects in our pipeline. I only have last thing to say that he has shown us the path, and it's a very successful path for millions of alumni. In the 61 countries we have our network. All have some things to say for him always when they visit the school or they meet us. We are trying to walk on the path he has shown us and try to promote your children, our students, better citizens for 21st century. Thank you. મુરબ્બી શ્રી જાની સરની આજે 17મી પુણ્યતિથિ છે અને તેમના આ જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે શાળામાં કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરેલું છે। તેમના બતાવ્યા માર્ગ હેઠળ શાળાને અમે આગળ લઈ જઈ રહ્યા છે અને રાષ્ટ્રને સારા નાગરિકો 21મી સદીમાં આપીએ એવી અભ્યર્થના। મુરબ્બી શ્રી જાની સાહેબને 1926માં જન્મ એટલે બરાબર 100 વર્ષ એમની જન્મ શતાબ્દી નિમિત્તે શાળા તરફથી વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો આપવામાં આવવાના છે। જોગાનુજોગ આજે 17મી એમની પુણ્યતિથિ છે અને દર વર્ષે 5મી ફેબ્રુઆરીના રોજ શાળાની અંદર અલગ અલગ વિષય ઉપર ખાસ કરીને ચર્ચા વિચારણા કરવામાં આવે છે, સંવાદ રાખવામાં આવે છે, સારા સારા રિનોન સ્પીકર્સને બોલાવવામાં આવે છે। આજ રોજ શાળાના પ્રાથમિક વિભાગ તરફથી કલ્ચરલ પ્રોગ્રામનું જે કાર્યક્રમ રાખવામાં આવેલ છે એમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આ શાળાના ટ્રસ્ટી તેમજ લીડિંગ ડૉક્ટર ભીખુભાઈના વરદ હસ્તે આજનું આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। જાની સાહેબે ચીંધેલા માર્ગ પ્રમાણે સારા અવિરત ચાલુ છે। 1965માં સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી લઈ આજ દિન સુધી નવીન કાર્યક્રમો, નવીન પ્રોગ્રામ, નવીન શિક્ષણ નીતિના અંતર્ગત અલગ અલગ શૈક્ષણિક બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અહીંયા ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે અને એને જીવંત રાખવા માટે સંસ્થા તરફથી પ્રયાસ કરવામાં આવે છે। દિન પ્રતિદિન સંસ્થાની અંદર નવા નવા પ્રયોગો જે થાય છે એ મુરબ્બી શ્રી જાની સાહેબે ચીંધેલા માર્ગને ધ્યાનમાં રાખીને જ આ બધા કાર્યક્રમ કરવામાં આવે છે। અમે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે એમણે જે સંસ્થાની સ્થાપના કરી છે, જે આદર્શ સાથે સ્થાપના કરી છે, એની અવિરત આગળને આગળ ધપાવવા પ્રયત્ન કરી રહ્યા